ગરબાડા તાલુકાની ઝરીપુર જિલ્લા પંચાયત સીટ ઉપર રાજકીય ગરમાવો વધ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર એવા કમલેશભાઈ માવીએ ઝરીપુર જિલ્લા પંચાયત સીટ ઉપર ગતરોજ પોતાના સમર્થકો સાથે ગરબાડા મામલતદાર કચેરી ખાતે પહોંચી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। સાથે સાથે તેમને પેનલ બનાવી ગરબાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 5 અપક્ષ ઉમેદવારોને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। કમલેશભાઈ માવીને ભાજપ તરફથી ટિકિટ ન મળતા તેમને આ નિર્ણય લીધો છે। કમલેશભાઈ માવી અગાઉ પણ દાહોદ જિલ્લા પંચાયત ઝરીપુર સીટ ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા। બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બની સેવા આપી ચૂક્યા છે। આ વખતે ભાજપ દ્વારા નો રિપીટ થિયરી અપનાવતા કમલેશભાઈ માવીને ટિકિટ ન મળતા કમલેશભાઈએ ફરી એકવાર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। આ બાબતને લઈને આવનારી ચૂંટણીમાં તેમજ સ્થાનિક રાજકારણમાં તેની સીધી અસર જોવા મળી શકે છે। અહીં આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ દાહોદ જિલ્લા પંચાયત ઝરીપુર બેઠક ઉપર વિજયસિંહ ભારતસિંહ અમલિયારને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે। મારું નામ કમલેશભાઈ દીદાભાઈ માવી 50 ઝરીપુર જિલ્લા પંચાયત સીટથી અપક્ષના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરાવી છે। ગઈ વખતે પણ હું ઝરીપુર જિલ્લા પંચાયત સીટની અંદર અપક્ષથી જિલ્લા પંચાયત 1980 વોટથી વિજેતા હાંસલ થયેલો અને આખી જિલ્લા તાલુકા પંચાયતની પેનલ સાથે જીતેલો અને આ વખતે ભાજપની સાથે હું જોડાયેલો અને ત્યાર પછી ભાજપે મને ટિકિટ ના આપતા હું ફરી પણ ઝરીપુર 50 જિલ્લા પંચાયતની સીટની અંદર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરાવી છે અને મારી સાથે પેનલની અંદર 5 તાલુકા સભ્યો એ પણ ઉમેદવારી કરાવી છે।